હા, અમારા પૂર્વ સેક્રેટરી જેને અમારી બજાર સમિતિએ 2 વર્ષ પહેલાં સેવા નિવૃત્ત કર્યા અમારા કાયદા કાનૂન મુજબ, પણ એ જે આક્ષેપો કરી રહ્યા છે એ તદ્દન વાહિયાત છે. કારણ કે મેટર સબજ્યુડિસ છે, એ કોર્ટમાં ગયા છે. અમે એની સામે લડત કરી છે. કોર્ટમાં નિર્ણય થઈ જશે જે સત્ય હોય છે. બાકી આક્ષેપો કરવાનો, મીડિયા સમક્ષ વાતો ફેલાવવાનો કોઈ મિનિંગ નથી. જ્યારે સબજ્યુડિસ મેટર છે ત્યારે એમાં કિન્નાખોરીનો ક્યાં પ્રશ્ન છે? બીજું આરટીઆઈ કરી ત્યારે એમને કીધું કે 2 વર્ષ હજી બાકી હતા, મને છૂટો કરવામાં આવ્યો. એમના કહેવા મુજબ કે 1988માં 58 વર્ષ સુધી સેવા તમે કર્મચારી નિવૃત્ત ન કરી આવો સુધારો થયો છે કહે છે. પણ અમારી પાસે 2002ના 7મા મહિનામાં જ્યારે આ બજાર સમિતિના વહીવટદાર જિલ્લા રજિસ્ટ્રાર ખુદ હતા, એમણે આ સેવા નિયમો એપ્રૂવ કર્યા છે. ત્યાર પછી આ 23 વર્ષમાં કોઈ પણ વધારા થયા નથી. એનું જ આ બજાર સમિતિએ પાલન કર્યું છે. એની પૂર્વ શું હતું શું નહીં એ અમે કાંઈ જાણતા નથી. એની સાથે અમારે કોઈ નિવૃત્ત કરવાનું કારણમાં ફક્ત બજાર સમિતિના અમારા સભ્યોને નારાજગી એટલા માટે થઈ કે જ્યારે અમે જમીન ખરીદવામાં નવા કાયદા મુજબ નિયામકની મંજૂરી લેવાની હોય, મંજૂરી પાસે તૈયારી હતી, 2-5 દિવસમાં મંજૂરી મળવાના આણી ઉપર હતું, ત્યારે બળવંતભાઈના કુટુંબીઓ, જેમાં બળવંતભાઈ હિસ્સેદાર છે, એના કુટુંબીઓ એ વાંધા અરજી આપીને એના કારણે 1.5-2 મહિના લેટ થયું. અને ત્યાર પછી પણ જ્યારે અમે મિટિંગ બોલાવી તેને આગલા દિવસે એને અમારા સભ્યોએ જે હમણાં તમને વાત કરી એમ થોડુંક વર્તન એવું ઉદ્ધતાઈ ભર્યું કર્યું. એટલે બજાર સમિતિના બધાએ સભ્યોને એમ થયું કે ભાઈ એક તો આવી કિંમતી જમીન આપણે બહુ પારદર્શક વહીવટ કરીએ અને ખેડૂતના હિત માટે, સંસ્થાના હિત માટે, સંસ્થાની શાખ જાળવવા આ બધું કરી રહ્યા છે, ખેડૂતો હેરાન ન થાય ત્યારે એક સંસ્થાનો મુખ્ય વહીવટ કરતા માણસ એમાં મદદ કરવાને બદલે ઇનડાયરેક્ટ એમાં ક્યાંય મદદ કરી રહ્યા હોય, આ જમીન મંજૂરી ન મળે એને માટે વાંધા લઈ અને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, ત્યારે એના રોષના ભાગરૂપે આ વસ્તુ બની છે. એ એમને છૂટા કર્યા પહેલા 1 મહિને અહીંયા કમોસમી વરસાદ થતા અમારી બધાની સૂચના હોવા છતાં એનું પાલન ન થયું અને એના કારણે અમારે લગભગ 15,45,000 રૂપિયા જેવું 87 ખેડૂતોને નુકસાન થયું અને અમારે એના પૈસા ચૂકવવા પડ્યા. અને વીમો અમે એનો ઉતરાવીએ છીએ. હજી વીમામાં અમે કોર્ટ મેટરમાં છીએ કારણ કે વીમો મંજૂર થયો નથી. કારણ કે એને જે જરૂરી ડોક્યુમેન્ટ્સ ઇન ટાઈમ સબમિટ થવા જોઈએ એમાં પણ ક્યાંક બેદરકારી હોય એવું મને લાગે છે. છતાં અમે કોર્ટમાં છીએ અને અમારા પૂરતા પ્રયત્નો છે કે વીમો મળે અને ખેડૂતને આ સંસ્થાને જે નુકસાન થયું છે એ સરભર થાય. નિયામકમાં એમની અપીલ છે. આ જે બંને બાબતો અમે એમની પાસેથી સેક્રેટરીનો ચાર્જ લઈ લીધો અને એને 30 વર્ષના નિયમ મુજબ સેવા નિવૃત્ત કરી, બંને અપીલો ચાલુ છે અને કાર્યરત છે.